विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 विज्ञान प्रकरण 14 ऊर्जाना स्त्रोत। मित्रों आ प्रकरणनी अंदर हवे आगळ जोईशुं आपणे न्यूक्लियर ऊर्जा। न्यूक्लियर ऊर्जा छे ए बे प्रक्रियाओ द्वारा प्राप्त थती होय छे। एक न्यूक्लियर विखंडन અને બીજી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા। તો આ બંને પ્રક્રિયા દ્વારા કેવી રીતે ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ઊર્જા કુદરતમાં અથવા તો વ્યવહારમાં કે આપણને કઈ રીતે ઉપયોગી છે એ આપણે સમજવાનું છે। તો સૌથી પહેલાં ન્યુક્લિયર ઊર્જા કેવી રીતે મેળવી શકાય, તો એના માટે ન્યુક્લિયર વિખંડન, જેને ન્યુક્લિયર ફ્યુશન કહેવાય તરીકે ઓળખાતી પ્રક્રિયા છે, એની અંદર ભારે પરમાણુ એટલે જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એવા પરમાણુ જેમ કે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ આવા જે તત્વો છે એમના ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોન છે, ધારો કે આ યુરેનિયમ છે, યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એની ઉપર ઓછી ઊર્જા ધરાવતા ન્યુટ્રોન છે એનો મારો કરવામાં આવે છે, એની પર ન્યુટ્રોન આપાત કરવામાં આવે। ન્યુટ્રોન આપાત કરવામાં આવે એટલે સૌથી પહેલાં આ ન્યુટ્રોનનું શોષણ થઈ જશે યુરેનિયમમાં, અને યુરેનિયમમાં શોષણ થાય એટલે યુરેનિયમનું ન્યુક્લિયસ છે એ અસ્થાયી બને। મિત્રો યુરેનિયમનો પરમાણુ છે, યુરેનિયમ તત્વનો માત્ર એક પરમાણુ છે અને એ ન્યુટ્રોનનું શોષણ કરશે એટલે યુરેનિયમ છે એનું ન્યુક્લિયસ અસ્થાયી બને, અને અસ્થાયી બને એટલે એનું બે હલકા તત્વોમાં વિભાજન થશે। આમાંથી બે હલકા તત્વો છૂટા પડશે, 1 અને 2। ઉપરાંત એમાંથી આશરે 3 ન્યુટ્રોન છૂટા પડતા હોય, 1, 2 અને 3। આ 3 ન્યુટ્રોન છે મિત્રો, આ 3 ન્યુટ્રોન છૂટા પડે તો આ યુરેનિયમ છે, યુરેનિયમનો પરમાણુ છે એનું બે હલકા તત્વોમાં વિભાજન થયું એટલે આ જે પ્રક્રિયા થઈ એને ન્યુક્લિયર વિખંડન કહેવાય। ભારે તત્વ હતું યુરેનિયમ, 92 પરમાણુ ક્રમાંક હતો, એના કરતાં ઓછા પરમાણુ ક્રમાંક ધરાવતા બે હલકા તત્વો છૂટા પડ્યા એટલે આને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય। અને મિત્રો જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે। એ ઊર્જા કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે સમજવું છે। તો એના માટે આ યુરેનિયમનો પરમાણુ છે એની ઉપર આપણે ન્યુટ્રોન છે આપાત કરીએ છીએ, ન્યુટ્રોનનું શોષણ થશે, ત્યારબાદ એમાંથી બે હલકા તત્વો છૂટા પડશે, 1 અને 2, ઉપરાંત 3 ન્યુટ્રોન છૂટા પડે છે। આ 1 ન્યુટ્રોન, બીજો ન્યુટ્રોન અને ત્રીજો ન્યુટ્રોન। તો મિત્રો આ જે છે એ પ્રક્રિયક છે આપણા માટે, યુરેનિયમ અને ન્યુટ્રોન એનું દળ આપણે ધારી લઈએ M1। એમાંથી આપણને નિપજો જે મળી છે એ આ બે તત્વો અને 3 ન્યુટ્રોન એ નિપજ મળી, એનું દળ લઈએ M2। હવે આ જે બે પ્રક્રિયકો છે એનું દળ M1 છે, આ નિપજો 3 મળી એનું દળ M2 છે। તો મિત્રો આ પ્રક્રિયકમાંથી જ નિપજ બને છે, તો પ્રક્રિયકોનું કુલ દળ M1 અને નિપજોનું દળ M2 એ બંને ખરેખર સરખા હોવા જોઈએ, પરંતુ હકીકતમાં એવું હોતું નથી। આ જે દળ M1 છે એ M2 કરતાં વધારે હોય એટલે M1 ગ્રેટર દેન M2, અથવા તો પ્રક્રિયકો કરતાં નિપજનું દળ થોડું ઓછું હોય છે એવું કહી શકાય। તો એ દળમાં જે તફાવત ઉત્પન્ન થયો એ દળ ક્યાં ગયું, તો મિત્રો એ દળનો તફાવત છે એને આપણે ડેલ્ટા M કહીએ। ડેલ્ટા M બરાબર M1 માઇનસ M2, એટલે M1 પ્રક્રિયકોના દળ કરતાં નિપજોનું દળ જે ઓછું થયું, ઘટ્યું, એ જે ફેરફાર છે ડેલ્ટા M છે મિત્રો। અને આ ડેલ્ટા M છે એનું આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપેલું સૂત્ર છે E = ડેલ્ટા MC²। સૂત્ર છે E = ડેલ્ટા MC², જ્યાં C બરાબર
શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ સી એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એ કેટલો છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ। એટલે અહીંયા જે દળમાં તફાવત ઉત્પન્ન થયો એ મિત્રો ખૂબ જ સૂક્ષ્મ છે। દળમાં જે તફાવત ઉત્પન્ન થયો એ ખૂબ સૂક્ષ્મ છે, પણ એને આપણે કોના વડે ગુણવાના છે? c², અને સીની કિંમત છે 3×10⁸, એટલે એનો વર્ગ કરીએ તો કેટલો થાય? 9×10⁻16। એટલે જે દળનો તફાવત ઉત્પન્ન થયો ડેલ્ટા એમ, એને આપણે કેટલા વડે ગુણવાના? 9×10⁻16 વડે। એટલા ગણી ઉર્જા ઉત્પન્ન થાય છે। ઈ એટલે એનર્જી, ઉર્જા। એટલે અહીંયા જે ઉત્પન્ન થતી ઉર્જા છે મિત્રો પુષ્કળ પ્રમાણમાં હોય છે। એટલે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉર્જા મુક્ત થાય છે। ઉર્જા એ પુષ્કળ ઉર્જા હોય છે। એ કયા સૂત્ર મુજબ ઉત્પન્ન થશે? ઈ બરાબર Δmc²। તો આ પ્રક્રિયાને વિખંડન, ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય। અને આ દરમિયાન આ રીતે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને આપણે ન્યુક્લિયર વિખંડન ઉર્જા અથવા ન્યુક્લિયર ઉર્જા ટૂંકમાં કહી શકીએ। તો મિત્રો આ રીતે આ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય છે। ખરેખર જોવા જઈએ તો મિત્રો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ આ રીતે એક સ્ટેપમાં પૂરી નથી થતી। આ ખૂબ લાંબી સાંકળ પ્રક્રિયા છે। એટલે યુરેનિયમ છે એની પર આપણે ન્યુટ્રોન આપાત કરીએ તો એનું 2 હલકા તત્વોમાં રૂપાંતર થાય છે, 1 અને 2, અને સાથે સાથે 3 ન્યુટ્રોન છૂટા પડે છે, 1, 2 અને આ 3। મિત્રો આ 3 ન્યુટ્રોન છે એ ફરી પાછા શું કરશે? હજુ એક યુરેનિયમનું વિખંડન કરશે। એટલે ફરી પાછું આ એક યુરેનિયમ, આ બીજો યુરેનિયમ, આ ત્રીજો યુરેનિયમ, આ ત્રણેય યુરેનિયમનું ફરી પાછું વિખંડન થશે। આ ન્યુટ્રોન શોષાઈ જશે એટલે યુરેનિયમનું ન્યુક્લિયસ અસ્થાયી બનશે અને એનું ફરી વિખંડન થશે। અને ફરી વિખંડન થશે એટલે એમાંથી ફરી પાછા 2 હલકા તત્વો છૂટા પડશે દરેકમાંથી, 1, 2, આમાંથી 1 અને 2, આમાંથી 1 અને 2। સાથે સાથે દરેક વિખંડનમાં 3 ન્યુટ્રોન છૂટા પડશે, 1, 2 અને 3, 1, 2, 3, 1, 2, 3। આ રીતે 3 ન્યુટ્રોન છૂટા પડશે। તો મિત્રો એક હતો ન્યુટ્રોન, એમાંથી 3 બન્યા, 3માંથી દરેકે એક યુરેનિયમનું વિખંડન કર્યું એટલે 3માંથી પાછા 9 ન્યુટ્રોન છૂટા પડ્યા। આ 9 યુરેનિયમ છે એ ફરી પાછા એક યુરેનિયમનું વિખંડન કરશે એટલે 9 તરી 27, 27 તરી 81। આ રીતે ન્યુટ્રોન છૂટા પડતા જ જશે। અને મિત્રો આ પ્રક્રિયા પણ ખૂબ ઝડપી છે। આ પ્રક્રિયા છે સતત આગળ ને આગળ ચાલતી જશે। એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલું વિખંડન થયું, આ વિખંડન દરમિયાન ઉર્જા ઉત્પન્ન થશે। ત્યારબાદ આ બીજું વિખંડન થયું, અહીંયા પણ ઉર્જા ઉત્પન્ન થશે। આમ દરેક વિખંડન દરમિયાન ઉર્જા ઉત્પન્ન થતી જશે, જેને આપણે ન્યુક્લિયર ઉર્જા તરીકે ઓળખીએ છીએ। અને આ ઉર્જા છે મિત્રો પુષ્કળ હોય છે, ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા હોય છે। એ ઉર્જાની આપણે સરખામણી કરીએ તો એક યુરેનિયમનો પરમાણુ છે એના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા છે એ મિત્રો એક કાર્બન પરમાણુ, જે આપણે કોલસો છે, પેટ્રોલિયમ છે, બધાની અંદર કાર્બન હોય, તો એ કોલસાની અંદર કે પેટ્રોલિયમની અંદર જે કોલસામાંનો એક કાર્બન પરમાણુ છે એના દહનથી જે ઉર્જા ઉત્પન્ન થાય એના કરતાં 10 લાખ ગણી વધારે ઉર્જા એક યુરેનિયમના વિખંડનથી થાય છે। એટલે એવું કહી શકાય કે અહીંયા પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ ખૂબ વિપુલ પ્રમાણમાં હોય છે। મિત્રો આ ન્યુક્લિયર પ્રક્રિયા છે સતત આગળ ચાલતી હોય, જેને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવાય, સાંકળની જેમ આગળ ચાલતી હોય છે। પરંતુ એને જો નિયંત્રિત કરવામાં આવે, એને કંટ્રોલમાં કરવામાં આવે તો એનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે છે। ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ પ્રક્રિયાને નિયંત્રિત કરી એટલે કંટ્રોલમાં કરી વધારે પડતા વિખંડન નથી થવા દેવામાં આવતા, અમુક નિયંત્રણ વિખંડન થવા દેવામાં આવે અને એમાંથી એક ન્યુક્લિયર બળતણ તરીકે યુરેનિયમનો ઉપયોગ થાય।
અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે આ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી અને વિદ્યુત ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય. મિત્રો, જાપાન જેવા દેશની અંદર જે એની દેશની વિદ્યુતની જરૂરિયાત છે એનો મોટો ભાગ લગભગ 60 થી 70% વિદ્યુત ઉર્જા છે એ ન્યુક્લિયર ઉર્જા દ્વારા મેળવવામાં આવે છે. આપણે ભારતની અંદર વાત કરીએ તો આવા ન્યુક્લિયર રિએક્ટર જેને કહેવાય આપણે જોઈએ છે આગળ ન્યુક્લિયર રિએક્ટર કેવું હોય. તો ન્યુક્લિયર રિએક્ટર છે એના દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. એમાં રાજસ્થાનમાં પ્રતાપસાગર, તમિલનાડુમાં કલ્પકમ, નરુરા યુપી, કાકરાપાર ગુજરાત, કેગા કર્ણાટક, આ જગ્યાએ આવા વિદ્યુત ઉત્પાદન માટેના જે ન્યુક્લિયર રિએક્ટર છે એ આવેલા છે. અને આપણી દેશની કુલ જે વિદ્યુત ઉત્પાદન ક્ષમતા છે એનું માત્ર 3% જ વીજળી આ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. અને ઘણા ઔદ્યોગિક દેશો છે પોતાની કુલ ક્ષમતાની 30%થી પણ વધુ, મેં જે વાત કરી જાપાન જેવા દેશો છે એ પોતાની જરૂરિયાતની 30%થી પણ વધુ ન્યુક્લિયર ઉર્જા આ રીતે ન્યુક્લિયર રિએક્ટર દ્વારા, એટલે કે વિદ્યુત ઉર્જા છે એ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા મેળવે છે. હવે આ ન્યુક્લિયર રિએક્ટરનો એક મોટો સૌથી અગત્યનો મોટો ખતરો કે જે નેગેટિવ પોઈન્ટ ગણાય કે જોખમ કહેવાય એ છે કે અહીંયા એ મિત્રો આપણે પછી સમજીએ પહેલાં આપણે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જોઈએ એ પહેલાં અને આપણે જે ચોપડીના પાઠ્યપુસ્તકના મુદ્દા છે એની ચર્ચા કરી લઈએ. તો આનો મોટો ગેરફાયદો એ છે કે એમાં જે ન્યુક્લિયર ઈંધણ એટલે મિત્રો યુરેનિયમના સળિયાનો ઉપયોગ થાય છે. એ હમણાં આપણને ખબર પડશે. અહીંયા લખેલું જ છે વધેલ યુરેનિયમ. એ યુરેનિયમ છે એની અંદર એ મિત્રો રેડિયો એક્ટિવ તત્વ છે કે જેની અંદરથી આપમેળે આલ્ફા બીટા ગેમા જેવા વિકિરણો ઉત્પન્ન થતા હોય. એટલે એ રેડિયો એક્ટિવ તત્વ છે. એટલે એનો ઉપયોગ કર્યા પછી, બળતણ તરીકે ઉપયોગ કર્યા પછી એ નકામા બની જાય છે, પરંતુ તેમ છતાં એમાંથી આવા વિકિરણનું ઉત્સર્જન ચાલુ જ રહે છે. એટલે એનો નિકાલ કરવો એક મોટી મુસીબત છે. કારણ કે જો એને બહાર ગમે ત્યાં રાખવામાં આવે તો એ વિકિરણો ઉત્પન્ન થાય તો એનાથી દરેક સજીવને નુકસાન થાય અને એ નુકસાન સીધી વ્યક્તિના જનીનો ઉપર થતી હોય છે. આ ઉપરાંત ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનો ખર્ચ પણ ઘણો મોટો છે. સાથે સાથે જો ન્યુક્લિયર રિએક્ટરમાં બ્લાસ્ટ થાય, કોઈ કારણસર એની અંદર બ્લાસ્ટ થાય અને જો યુરેનિયમના સળિયા છે એ ખુલ્લા થઈ જાય તો એના કારણે જે વિકિરણો વાતાવરણમાં ભળે તો એના લીધે પર્યાવરણને અને સજીવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય. સાથે સાથે યુરેનિયમની જે ઉપલબ્ધતા છે એ પણ મર્યાદિત છે. એટલે એની પ્રાપ્યતા પણ બહુ ઓછી છે. ન્યુક્લિયર પાવર સ્ટેશન એટલે એક ન્યુક્લિયર રિએક્ટર છે એની રચના થઈ એ પહેલાં ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ વિનાશ માટે કરવામાં આવતો હતો. એટલે કે ન્યુક્લિયર વેપન્સ જેને કહેવાય હથિયારો, એમાં ખાસ કરીને હાઇડ્રોજન બોમ્બ છે કે ન્યુક્લિયર બોમ્બ જે છે એ બધામાં આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એની મદદથી આવા હાઇડ્રોજન બોમ્બ અને ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ છે મિત્રો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે ન્યુક્લિયર વિખંડન કરતાં વિરુદ્ધ પ્રક્રિયા છે. ન્યુક્લિયર વિખંડનમાં એક ભારે તત્વોમાંથી બે હલકા તત્વો બને, જ્યારે અહીંયા બે હલકા તત્વો છે એ જોડાય અને એમાંથી એક ભારે તત્વ બની જાય. એક્સ નામનું તત્વ ધારો કે બને છે. તો બે હલકા તત્વો જોડાય અને ભારે તત્વ બને અને સાથે સાથે એકાદો ન્યુટ્રોન મુક્ત થાય. તો અહીંયા પણ મિત્રો એ જ વસ્તુ બને છે કે આ બંનેનું કુલ દળ છે એ આપણે M1 લઈએ પ્રક્રિયક, નિપજોનું દળ M2 લઈએ તો અહીંયા પણ M1 વધુ હોય છે. M1 - M2 એટલે જે ડેલ્ટા M કહેવાય દળનો તફાવત. એ દળના તફાવતનું E = ડેલ્ટા MC² સૂત્ર મુજબ ઉર્જામાં રૂપાંતર થાય. પરંતુ આને ન્યુક્લિયર સંલયન અથવા ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે. પેલું ન્યુક્લિયર વિખંડન હતું એ ન્યુક્લિયર ફિશન કહેવાય અને ન્યુક્લિયર સંલયન છે. તો મિત્રો અહીંયા કયા બે તત્વોની વાત છે તો એ આપણે સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજનના બે સમસ્થાનિકો છે, એક ડ્યુટેરિયમ અને એક ટ્રિટિયમ. અહીંયા થોડીક ભૂલ છે, અહીંયા 1 આવે. તો હાઇડ્રોજનના બે સમસ્થાનિકો છે એ બંને એકબીજા સાથે જોડાય અને હિલિયમનું ન્યુક્લિયસ બને છે અને સાથે સાથે એક ન્યુટ્રોન પણ છૂટો પડે છે. તો
તો આ રીતે મિત્રો આ પ્રક્રિયા છે કુદરતી રીતે સૂર્યની અંદર થતી હોય છે. સૂર્ય અને બધા જ તારાઓ છે એની અંદર તો આપણે જાણીએ છીએ કે સૂર્યના તારાઓ છે એ હાઇડ્રોજન અને હિલિયમના બનેલા છે. એટલા માટે કે એમાં આ જે હાઇડ્રોજનના બે ન્યુક્લિયસ છે, બે સમસ્થાનિકો છે, એ ભેગા થઈ અને હિલિયમનું ન્યુક્લિયસ બને છે. અને સાથે સાથે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, જેને ન્યુક્લિયસ સંલયન ઉર્જા કહેવાય છે. અને એ ન્યુક્લિયસ સંલયન માટે ન્યુક્લિયસને પરસ્પર જોડવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. અને એ પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો છે એમાં મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ, એટલે કે મિલિયન એટલે 10 લાખ ડિગ્રી જેટલું અંદાજે તાપમાન અને એટલું દબાણ હોવું જરૂરી છે. અને એવું તાપમાન અને દબાણ જે તારાઓ છે એની અંદર જોવા મળે છે. હાઇડ્રોજન બોમ્બની અંદર થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા આધારિત છે કે જેની અંદર ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા પ્લુટોનિયમ છે એની વિખંડન પ્રક્રિયા ઉપર આધારિત છે. હાઇડ્રોજન બોમ્બ છે થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, એટલે એમાં હલકા તત્વો ભેગા થઈને ભારે તત્વો બને. અને ન્યુક્લિયર બોમ્બ છે એમાં યુરેનિયમ અને પ્લુટોનિયમ એનું વિખંડન પણ આધારિત છે. અને આ જે યુરેનિયમ પ્લુટોનિયમ છે ને હાઇડ્રોજન બોમ્બની વચ્ચે રાખવામાં આવે છે. અને આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં પ્રસ્તાવિત કરવામાં આવે જેમાં ડ્યુટેરિયમ અને લિથિયમ હોય. એટલે ડ્યુટેરિયમ અને લિથિયમ ભરેલા હોય એવા ન્યુક્લિયસની અંદર આ બોમ્બ રાખવામાં આવે છે. અને આ ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે ત્યારે પદાર્થોનું તાપમાન અમુક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન એટલે 1 કરોડ કેલ્વિન જેટલું વધી જાય. અને એટલા ઊંચા તાપમાને જે આપણે વાત કરી કે ન્યુક્લિયસ સંલયન માટે ખૂબ ઊંચું તાપમાન જોઈએ, તો આ જે તાપમાન છે એટલું તાપમાન મળી રહે. અને એ તાપમાન મળી રહે એટલે ઉર્જા ઉત્પન્ન થાય અને એ વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત કરે. એટલે કે જ્યાં આ જે ન્યુક્લિયર બોમ્બ છે એનો વિસ્ફોટ થાય ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય અને આસપાસનો ઘણો બધો વિસ્તાર છે એનો નાશ કરી દે. તો મિત્રો જોઈએ આપણે આ બધી બાબતોની જે છે એના હવે આપણે મુદ્દાસર પ્રશ્નના જવાબ સમજીશું. તો મિત્રો આગળનો પ્રશ્ન છે ન્યુક્લિયર વિખંડન ક્રિયા દ્વારા ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરવામાં આવે છે સમજાવો, અથવા ટૂંકમાં લખો ન્યુક્લિયર વિખંડન. તો આપણે આગળ જોઈ ગયા કે ન્યુક્લિયર વિખંડન એમાં ભારે તત્વોમાંથી હલકા તત્વોમાં રૂપાંતર થાય. તો ભારે તત્વો છે યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ વગેરે જેવા ભારે તત્વો છે. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે, 92 જેટલો ઊંચો છે. તો એની પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન છે એનો મારો ચલાવવામાં આવે એટલે એનું બે હલકા તત્વોમાં હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય. આ ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહેવાય. અને આ ક્રિયામાં વિપુલ પ્રમાણ એટલે પુષ્કળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આવું કેમ થાય છે? તો બે નિપજ ન્યુક્લિયસ એટલે મિત્રો બે હલકા તત્વો અને 3 ન્યુટ્રોન એનું કુલ દળ છે એ સ્વતંત્ર દળનો સરવાળો કરીએ બધાના દળનો, એના કરતાં મૂળ ન્યુક્લિયસનું દળ વધારે હોય. મૂળ ન્યુક્લિયસ એટલે મુખ્ય જે ભારે તત્વ હતું એ યુરેનિયમ જેવું, એનું દળ વધારે હોય છે ત્યારે જ આવું થાય છે. યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા છે એ એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. અને આનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પાદન માટે તૈયાર કરેલા જે ન્યુક્લિયર બળતણમાંથી નિયંત્રિત દરે એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એને નિયંત્રિત કરવામાં આવે છે. અને એમાંથી આપણે ઉર્જા મુક્ત કરી શકીએ છીએ. અને એ ઉર્જા ઉત્પન્ન કરવાને પછી વિદ્યુત ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. એ મુક્ત થતી ઉર્જા છે એનો વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અને ન્યુક્લિયર રિએક્ટર છે એને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો મિત્રો અહીંયા તમારી સામે જે દેખાય છે એ ન્યુક્લિયર ફિશન અથવા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. બરાબર ધ્યાનથી સમજજો. આ યુરેનિયમનું પરમાણુ છે, યુરેનિયમનો ન્યુક્લિયસ. યુરેનિયમ જેનો પરમાણુ ક્રમાંક 92 છે અને પરમાણુ દળ છે 235 છે, તમે જોઈ શકો છો. એની અંદર અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું શોષણ થાય છે. આ ન્યુટ્રોન છે એ શોષાય છે. તો એમાંથી શું થયું, 1 અને આ 2 એવા બે હલકા તત્વો છૂટા પડ્યા જેમાં ઉપર છે ક્રિપ્ટોન અને નીચે છે બેરિયમ. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે અને પરમાણુય દળ 93 છે. બેરિયમ 56 અને 140 છે. બે હલકા તત્વો છૂટા પડ્યા. એની સાથે સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો 3 ન્યુટ્રોન છૂટા પડેલા છે.
આ એક વખતનું વિખંડન થયું, આ વિખંડન થયું, આ વિખંડન એક થયું. આની અંદર પણ અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય છે. મિત્રો હમણાં વાત કરી હતી એમ કે આ બંનેનું કુલ દળ છે એ m1 લઈએ અને આ બધાનું દળ છે એ આપણે m2 લઈએ. તો એ બંનેના દળમાં જે તફાવત ઉત્પન્ન થાય એને ડેલ્ટા એમ વડે દર્શાવાય અને એ ડેલ્ટા એમ જે દળનો તફાવત ઉત્પન્ન થયો એનું E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર સૂત્ર મુજબ ઉર્જામાં રૂપાંતર થાય. એટલે આ એક વખતનું વિખંડન થયું. મિત્રો અહીંયા પણ પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થશે. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો આ એક ન્યુટ્રોન છે, આ બીજો ન્યુટ્રોન અને ત્રીજો ન્યુટ્રોન. હવે અહીંથી આપણે આગળ જઈશું, અહીંથી આગળની પ્રક્રિયા સમજીએ. તો આ 3 ન્યુટ્રોન છૂટા પડ્યા છે. આ એક ન્યુટ્રોન છે એ બીજા યુરેનિયમનું વિખંડન કરે, તમે જુઓ છો 92-235. બીજો ન્યુટ્રોન છે એ બીજા યુરેનિયમનું વિખંડન કરશે. ત્રીજો ન્યુટ્રોન છે ત્રીજા યુરેનિયમનું વિખંડન કરશે. વિખંડન દરેકનું થશે એટલે સામે શું થશે, અહીંયા 2 નિપજો મળે છે, 2 હલકા તત્વો, અહીંયા પણ 2 હલકા તત્વો મળે છે આપણને અને અહીંયા પણ 2 હલકા તત્વો મળે છે. સાથે સાથે દરેકમાં 3 ન્યુટ્રોન છૂટા પડે છે. અહીંયા 2 બતાવ્યા છે, અહીંયા 3 બતાવેલા છે, અહીંયા પણ 3 બતાવેલા છે. તો આ રીતે મિત્રો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા સતત આગળ ચાલુ રહેતી હોય છે અને એના પરિણામ સ્વરૂપે આપણને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. અને આ દરેક વિખંડન છે એ એટલા ઝડપી હોય છે કે દરેક વિખંડન એક સાથે થતું હોય એવું લાગે અને એના પરિણામે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. મિત્રો જોઈએ ત્યારબાદ ન્યુક્લિયર રિએક્ટર. તો એ મિત્રો ન્યુક્લિયર રિએક્ટરનો ડાયાગ્રામ છે તમારી સામે. એમાં સૌથી પહેલાં આ રિએક્ટર છે, આખું વેસલ્સ છે. એની અંદર તમે ધ્યાનથી જોશો તો ફ્યુઅલ રોડ લખેલું છે, એટલે બળતણ સળિયા. રોડ એટલે સળિયા, ફ્યુઅલ એટલે બળતણ. તો અહીંયા વચ્ચે જે છે આ બળતણના સળિયા છે, અંદર વચ્ચે બળતણના યુરેનિયમના સળિયા છે, સમજી લો. ત્યારબાદ અહીંયા છે કંટ્રોલ રોડ એટલે નિયંત્રક સળિયા. એટલે આપણે હમણાં જે વાત કરી કે વિખંડન પ્રક્રિયા ખૂબ લાંબી, ખૂબ ઝડપી છે, તો એમાંથી આપણે જો ઉર્જા મેળવવી હોય તો મિત્રો એ વિખંડન પ્રક્રિયાને નિયંત્રિત કરવી પડે. એટલે જે આપણે ન્યુક્લિયર વિખંડનમાં જોયું કે દરેક વિખંડનમાં 3 ન્યુટ્રોન છૂટા પડે છે, તો એ વધારાના ન્યુટ્રોન છે એને શોષી લેવાનું કામ કરે છે કંટ્રોલ રોડ. એટલે આ જે સળિયા છે જે આપણને દેખાય છે, આ 1, આ 2, આ 3, આ કંટ્રોલ રોડ છે જે શું કરે છે, વધારાના ન્યુટ્રોનને શોષી લે છે. એટલે આપણે જેટલી વિખંડન પ્રક્રિયા કરવી છે એટલી જ થશે. આપણે આગળ જેમ સમજાવ્યું એ પ્રમાણે અનિયંત્રિત પ્રક્રિયા થશે નહીં. એટલે એ કંટ્રોલ રોડ છે. આ મોડરેટર છે. હવે અહીંયા જે બળતણ સળિયા છે જેને આપણે ફ્યુઅલ રોડ કહીએ એ યુરેનિયમના છે અને એની ઉપર ન્યુટ્રોન આપાત કરવામાં આવે એટલે એની વિખંડન પ્રક્રિયા આપણે આગળ જોઈએ એમ વિખંડન પ્રક્રિયા ચાલુ રહે. વધારાના ન્યુટ્રોન છે એ આ કંટ્રોલ રોડ દ્વારા શોષાઈ જશે. હવે એ જે વિખંડન પ્રક્રિયાથી પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થઈ, તો એ ઉર્જાને કારણે મિત્રો અહીંયા બધું પાણી ભરેલું છે એટલે એ પાણી ગરમ થશે અને આ પ્રેશરાઇઝર છે કંટ્રોલ, પ્રેશરના કંટ્રોલ માટે, કે જેવું દબાણ અમુક દબાણ કરતાં વધી જાય એટલે વરાળ અહીંયાથી આ બાજુ આવશે અને ત્યારબાદ અહીંયા પણ પાણી ભરેલું છે એટલે એ પાણીની વરાળ છે એ અહીંયાથી ઉપર જશે. એ વરાળ ઉપર જશે એટલે અહીંયા મિત્રો આ સ્ટીમ જનરેટર ગોઠવેલું છે, ટર્બાઇન. એટલે ટર્બાઇનનું ચક્ર ફરશે. ચક્ર ફરે એટલે અહીંયા જનરેટર જોડેલું છે. તો એ જનરેટર દ્વારા અહીંયા આ વીજળી ઉત્પન્ન થશે અને વીજળી વપરાશ માટે ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ મિત્રો અહીંયા જે બાષ્પ વપરાય છે સ્ટીમ ટર્બાઇનમાં, એ બાષ્પ છે એ ઠંડી પડશે અને એ ઠંડી પડી અને પાછી અહીંયા આવશે. અહીંયા આવશે એટલે આ કુલિંગ ટાવરમાં જશે, હજુ એને વધુ ઠંડી પાડવામાં આવશે અને ત્યારબાદ પંપ દ્વારા એ પાછી આવશે કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં પાછી આવશે એટલે એ દરમિયાન એ અહીંયા પાણી છે અંદર ઠંડુ પાણી રહેશે. હવે આ જે પાઇપલાઇન છે એ પાઇપલાઇન દ્વારા પાણી છે એ ઠંડુ પડી અને પંપ દ્વારા પાછું અહીંયા આ જે હીટ એક્સચેન્જર છે
ત્યાં પસાર કરવામાં આવે છે। તો એ શું કરશે, અહીંયાથી મિત્રો જે બાષ્પ હતી એ બાષ્પ અહીંથી ઉપર જાય છે, આ પાણી ગરમ થાય છે, અહીં ઉપરનો ભાગનું પાણી છે ગરમ થશે, એની વરાળ બની ઉપર જશે અને ત્યારબાદ એ પાણી ઠંડુ પડી અને પાછું અહીંયા નીચે આવશે। નીચે આવશે એટલે ફરી પાછું અહીંયા વિખંડન પ્રક્રિયા ચાલુ છે અને એના લીધે એ ફરી પાછું પાણી ગરમ થશે। તો આ રીતે આજે ન્યુક્લિયર વિખંડનને પરિણામે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે અને એનો ઉપયોગ કરી અને આ રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય છે। એ ન્યુક્લિયર રિએક્ટર દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકાય, એટલે આ ન્યુક્લિયર રિએક્ટરનો ડાયાગ્રામ છે। મિત્રો ત્યારબાદ આગળ જોઈએ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા। ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા। ન્યુક્લિયર વિખંડન કરતાં ઊંધું છે। ન્યુક્લિયર વિખંડનમાં ભારે તત્વ એમાંથી તૂટે, વિભાજન થઈને બે હલકા તત્વો બને। અહીંયા બે હલકા ન્યુક્લિયસ જોડી અને ભારે ન્યુક્લિયસ બને, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોજનના સમસ્થાનિકો, અહીં હાઇડ્રોજનના બે સમસ્થાનિક છે એ એકબીજા સાથે જોડાય અને હિલિયમનું ન્યુક્લિયસ બને છે। અહીંયા પણ આપણે હમણાં વાત કરીએ કે આ બંનેનું કુલ દળ છે, આ પ્રક્રિયકો છે, એમનું દળ લઈએ આપણે M1, આ નિપજ હિલિયમ અને ન્યુટ્રોન એનું દળ M2, એ બંનેનો જે તફાવત ઉત્પન્ન થાય એને ડેલ્ટા M વડે આપણે દર્શાવીએ। તો આ જે ડેલ્ટા M દળનો તફાવત ઉત્પન્ન થયો એનું E બરાબર ડેલ્ટા MC², જ્યાં C એટલે સૂર્યપ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, એ સૂત્ર મુજબ ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે અહીંયા દળનો તફાવત ખૂબ ઓછો હોય છે, પરંતુ C² એટલે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગનો વર્ગ, જે 9 × 10⁻16 થાય એટલા ગણી જે દળનો તફાવત ઉત્પન્ન થાય એના કરતાં 9 × 10⁻16 ગણી વધુ ઉર્જા ઉત્પન્ન થાય છે। અને આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે સૂર્ય અને તારાઓમાં ઉર્જાનો સ્ત્રોત છે, એટલે સૂર્ય જે વિકિરણ સ્વરૂપે પૃથ્વી ઉપર અને બધી દિશામાં જે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્સર્જિત કરે છે મિત્રો, એ પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનું જ પરિણામ છે। એટલે કે એની અંદર જે હાઇડ્રોજનના ન્યુક્લિયસ છે એ ભેગા થઈ અને એમાંથી હિલિયમના ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે અને એના કારણે આ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે। ઉપરાંત હાઇડ્રોજન બોમ્બ બનવાની પ્રક્રિયા છે થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે। ન્યુક્લિયર બોમ્બ છે એ ડ્યુટેરિયમ અને લિથિયમ જેવા પદાર્થો છે એને સ્થાપિત કરવામાં આવે છે। ન્યુક્લિયર બોમ્બની અંદર ડ્યુટેરિયમ અને લિથિયમ જેવા પદાર્થો છે, હલકા તત્વો છે, એને સ્થાપિત કરવામાં આવે અને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં યુરેનિયમ અને પ્લુટોનિયમ છે એની વિખંડન પ્રક્રિયા થાય। એ વિખંડન પ્રક્રિયા થાય એટલે એના પરિણામે પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાને કારણે ઊંચું તાપમાન ઉત્પન્ન થાય, એટલે ડ્યુટેરિયમ અને લિથિયમ જેવા તત્વો છે એકબીજા સાથે સંયોજાય અને એમાંથી સંલયન પ્રક્રિયા થાય અને એ રીતે આ હાઇડ્રોજન બોમ્બ છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે। હવે ત્યારબાદ ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો। તો મિત્રો એની પણ આપણે આગળ ચર્ચા કરી ગયા કે ન્યુક્લિયર પાવર જનરેટર છે એનો સૌથી મોટો ભય છે ઉપયોગમાં લીધા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણ એટલે કે યુરેનિયમના સળિયા જે બળતણમાં લીધા છે એ વપરાઈ ગયા પછી એનો નિકાલ એક મોટી સમસ્યા છે, કારણ કે વધેલા યુરેનિયમ છે એ પણ વિકિરણનું ઉત્સર્જન કરે છે અને જો એનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ કરવામાં ન આવે તો પર્યાવરણ પણ પ્રદૂષિત થાય, સાથે સાથે સજીવોને પણ મોટું નુકસાન થાય। ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણ વિખેરાવાનો ભય રહેલો છે। કોઈ કારણસર કોઈ લીકેજ થાય અથવા તો ન્યુક્લિયર રિએક્ટરમાં બ્લાસ્ટ થાય તો એ વિકિરણો છે એ વાતાવરણમાં વિખેરાઈ જાય તો આસપાસની ઘણા અંતર સુધીના વિસ્તારને એ પ્રભાવિત કરે, એને ખૂબ નુકસાન કરે। ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે। એટલે જે આપણે ન્યુક્લિયર વેપન્સ કહીએ છીએ, હથિયારો, એ જે પરમાણુ બોમ્બ કે અણુ બોમ્બ આપણે કહીએ છીએ હાઇડ્રોજન બોમ્બ, એમાં પણ એનો ઉપયોગ થવાનો ભય રહેલો છે। તો એ વિશ્વના દેશો માટે ખૂબ ચિંતાનું કારણ કહેવાય। ત્યારબાદ ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ, તો એના ફાયદાઓ એ છે કે અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય, એટલે કે ઓછા બળતણમાંથી વધારે ઉર્જા મળે છે। એ પણ આપણે ચર્ચા કરી કે યુરેનિયમનો એક પરમાણુ છે એના વિખંડનથી ઉત્પન્ન થતી ઉર્જા છે
એ કોલસામાં એક કાર્બન પરમાણુ દહનથી ઉર્જા ઉત્પન્ન થાય એના કરતાં 10 મિલિયન ગણી વધારે હોય. બીજો ફાયદો એ છે કે જળ વિદ્યુત મથક અને થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતાં ન્યુક્લિયર ઉર્જા માટે ઓછી જગ્યાની જરૂર પડે. ન્યુક્લિયર રિએક્ટર માટે જગ્યા ખૂબ ઓછી જોઈએ. તો મિત્રો અહીંયા ન્યુક્લિયર ઉર્જાની વાત પૂરી થઈ. હવે કેટલાક નાના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લઈએ કે મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની મર્યાદાઓ. તે મર્યાદા છે ભરતી ઉર્જા માટે બંધ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ ઓછા હોય. ભરતી ઉર્જાનો આપણે ઉપયોગ કરી અને એમાંથી ઉર્જા મેળવી શકીએ એવા સ્થળો ખૂબ ઓછા હોય. સમુદ્ર તટ જ્યાં તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ આ તરંગ ઉર્જા મેળવી શકાય. એટલે કે તરંગ વેવ એનર્જી જેને આપણે કહીએ છીએ તરંગ ઉર્જા, એ જે તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ સમુદ્રના મોટા તરંગો કે ઉર્જા મોજા ઉત્પન્ન થતા હોય ત્યાં જ આ ઉર્જા મેળવી શકાય. અને આવા સ્થળો પણ બહુ ઓછા હોય છે. કાર્યક્ષમ વ્યવસાયિક રીતે સમુદ્ર તાપી ઉર્જાનો ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે, કારણ કે એના દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા છે ખૂબ ઓછી હોય છે, જેનો વ્યવહારિક અથવા મોટા પાયે ઉપયોગ કરવો એટલો શક્ય નથી. ભૂતાપીય ઉર્જા એટલે શું? તો ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી ઉર્જા, એટલે જમીનની અંદર પૃથ્વીના પેટાની અંદર જ્યાં લાવરસ એકઠો થાય છે એનો હોટસ્પોટ કહેવાય છે ગરમ બિંદુઓ. અને એની આસપાસમાં ક્યાંક પાણીનો સ્ત્રોત હોય, જળ સ્ત્રોત, તો એ લાવારસને કારણે આજુબાજુનું પાણી છે એ ગરમ થાય અને એ ગરમ થઈને વરાળ બને, તો એને આપણે ભૂતાપીય ઉર્જા કહીએ છીએ. આગળનો પ્રશ્ન છે ઉર્જા સ્ત્રોતની પસંદગી કયા પરિબળો પર આધાર રાખે છે? તેમાં પહેલો છે ઉર્જા સ્ત્રોત છે એમાંથી ઉર્જાની ઉર્જા પ્રાપ્તિની સરળતા, એટલે કે ઉર્જા સ્ત્રોત છે એમાંથી ઉર્જા આપણને સરળતાથી પ્રાપ્ત થવી જોઈએ. ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો, એટલે ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન કરવાનું જે સ્ત્રોત છે એમાંથી જે ઉર્જા મેળવવાની પ્રક્રિયા છે એમાં જેટલો ખર્ચ કે સમય થતો હોય એની સરખામણીમાં ઉર્જા મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો જ આર્થિક ફાયદો થઈ શકે. એટલે આર્થિક ફાયદો થવો જરૂરી છે. ત્યારબાદ ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ એ વધુ કાર્યક્ષમ હોવા જોઈએ તો જ આપણને એ સાધનો છે એ વધુ માત્રામાં ઉર્જા પૂરી પાડી શકે. ત્યારબાદ પર્યાવરણને થતી હાનિ, એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રમાણેના ઉર્જા સ્ત્રોત આપણે પસંદ કરવા જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રદૂષણ રહિત 2 ઉર્જા સ્ત્રોતના નામ આપો. તમારી દૃષ્ટિએ કયું ઉત્તમ છે, શા માટે? તો સીએનજી અને સોલર સેલ. સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને સોલર સેલ એ પ્રદૂષણ રહિત ઉર્જા સ્ત્રોત છે. સીએનજી સ્વચ્છ બળતણ છે, તે અન્ય બળતણની તુલનામાં વધારે સ્વચ્છ ગણાય. એનું કારણ છે કે સોલર સેલનો ઉપયોગ પ્રદૂષણ રહિત છે, પરંતુ તેની બનાવટની પ્રક્રિયા છે પર્યાવરણને નુકસાન કરે છે. સોલર સેલ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં કોઈને કોઈ રીતે પર્યાવરણને નુકસાન થતું હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શું કોઈ ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત છે, કેમ અથવા કેમ નહીં? તો સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે માટેના ઉપકરણો છે એના ઉપયોગથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે. મિત્રો સૂર્ય છે, પવન છે, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત છે, એ ઉર્જા સ્ત્રોત પોતે પ્રદૂષણ મુક્ત છે, પરંતુ જ્યારે એમાંથી ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે અને ઉપયોગ કરવા માટે જે સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ કે ઉપકરણો વાપરીએ છીએ તો એમાં પ્રદૂષણ થતું હોય છે પર્યાવરણનું. એટલે એવું કહી શકાય કે કોઈ પણ ઉર્જા સ્ત્રોત છે એ સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત તો નથી જ. રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે, તો શું સીએનજીની સરખામણી તેને વધારે સ્વચ્છ ઈંધણ કહેવાય, કેમ અથવા નહીં? તો હા, સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઈંધણ છે, કારણ કે ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થતાં નિપજ તરીકે પાણીની બાષ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે સીએનજી છે એ મિથેન ધરાવે છે અને મિથેનનું દહન થાય તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. એટલે એવું કહી શકાય કે હાઇડ્રોજન છે એ વધારે સ્વચ્છ ઈંધણ કહી શકાય. આગળનો પ્રશ્ન છે અશ્મિભૂત બળતણ કરતાં જૈવભાર બળતણનો ઉપયોગ શા માટે વધારે લાભદાયી છે? મિત્રો આ આપણા જે અભ્યાસક્રમ છે એમાંથી આ વખતે આ મુદ્દો કેન્સલ કરેલો છે. જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે એ કેન્સલ કરેલા છે, એટલે આપણે એને ધ્યાનમાં નહીં લઈએ.
ત્યારબાદ 38મો પ્રશ્ન જે છે પણ એ ટોપિકમાંથી છે. હવે આગળ 39મો પ્રશ્ન આપણે જોઈએ. ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે? ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટે તમે કયા ઉપાયો સૂચવશો? તો અહીંયા ઉર્જાની માંગ દિવસેને દિવસે વધતી જાય છે અને કોઈપણ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કે શોષણ પર્યાવરણ પર વધારે કે ઓછા પ્રમાણમાં હાનિકારક અસર કરે છે. એટલે ઉર્જાનો વધુ પડતો ઉપયોગ છે એ પર્યાવરણ પર વધારે અથવા તો ઓછા પ્રમાણમાં પણ નુકસાન કરે છે. ઉદાહરણ તરીકે અશ્મિભૂત બળતણ વાયુ પ્રદૂષણ પ્રેરે છે. અશ્મિભૂત બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમ એ છે એ અશ્મિભૂત બળતણ છે. તો એ પર્યાવરણને પ્રદૂષિત કરે છે એના કારણે વાયુ ઉત્પન્ન થાય જે ગ્રીન હાઉસ અસર, એસિડ વર્ષા વગેરે જેવી અસરો ઉત્પન્ન કરે છે. ઉપરાંત પાણીની સ્થિતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવતા બંધ એ પણ નિવસન તંત્રનો નાશ કરે છે. કારણ કે બંધ બનાવવા માટે જેટલો વિસ્તાર રોકવામાં આવે, જ્યાં પાણીનો સંગ્રહ કરવામાં આવે, ત્યાં રહેલા જે ખેતરો છે કે વનસ્પતિઓ છે, ત્યાં વસવાટ કરતા અન્ય સજીવો છે, એ બધાને ત્યાંથી સ્થળાંતર કરવું પડે છે. એટલે ત્યાંના નિવસન તંત્રનો નાશ થાય છે. હવે આગળ છે ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો. તો આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે વ્યક્તિગત વાહનના બદલે જાહેર પરિવહન સેવા એટલે જેમ કે MTS બસ છે, ST બસ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો એટલે એવા ઉર્જા સ્ત્રોત આપણે પસંદ કરીએ કે જેનાથી પ્રદૂષણ શક્ય તેટલું ઓછું થતું હોય. એના માટે આપણે ઓછા નુકસાનકારક એવા બળતણ CNG અને બાયોગેસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. અને એના માટે જ મિત્રો આપણને ખબર છે કે અત્યારે હાલ જે પેટ્રોલથી ચાલતી કાર છે, રિક્ષાઓ છે, એના બદલે હવે CNGથી ચાલતી રિક્ષાઓ છે ફરજિયાત થઈ ગઈ છે. ઉપરાંત જે MTS BRTS બસો છે એ પણ CNGથી ચાલે છે. અને મિત્રો હમણાં આપણે જાણીએ છીએ એમ કે હવે તો CNGના બદલે ઇલેક્ટ્રિક બસો પણ BRTS MTSની અંદર શરૂ થઈ ગઈ છે કે જે CNG કરતાં પણ CNGમાં પ્રદૂષણ ઓછું થાય છે, પરંતુ એ CNG છે એ બળતણ છે એ થોડું મોંઘું પડે છે અને એનો સ્ત્રોત છે એ પણ લાંબો સમય ચાલે એટલો નથી. એટલે એના વિકલ્પ સ્વરૂપે અત્યારથી આપણે ઇલેક્ટ્રિક જે ટુ વ્હીલર છે, ઇલેક્ટ્રિક કાર પણ છે અને ઇલેક્ટ્રિક બસો પણ હવે જાહેર પરિવહન સેવામાં એનો ઉપયોગ થવા લાગ્યો છે. આગળ છે જરૂર ન હોય ત્યારે બલ્બ, પંખા, અન્ય વીજ ઉપકરણો છે એની સ્વિચ બંધ રાખવી. એ તો લગભગ આપણે રાખતા હોઈએ છીએ. ઉપરાંત રસોઈ માટે સોલર કુકર, પાણી ગરમ કરવા માટે સોલર વોટર હીટરનો ઉપયોગ કરીએ કે જેમાં આપણે બિલકુલ કોઈ પણ પ્રકારનું બિલ ચૂકવવું પડતું નથી અને સાથે સાથે આપણને એમાંથી કોઈ પણ પ્રકારનું પર્યાવરણ પ્રદૂષણ પણ થતું નથી. ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ખાસ શહેરોની અંદર બંધ હોય એટલે કે લાલ લાઇટ હોય ત્યારે આપણે વાહનો સિગ્નલ ઉપર ઊભા હોય ત્યારે વાહનો બંધ રાખવા કે જેથી એટલું પેટ્રોલ કે CNG છે એને આપણે બચાવી શકીએ. પર્યાવરણની દ્રષ્ટિકોણથી જોતાં આપણે અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એનું કારણ છે મિત્રો અશ્મિ બળતણ ખૂટી જાય એવો અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે અને એનો ખૂબ જ ઓછો જથ્થો હવે બાકી રહ્યો છે. અને સમગ્ર વિશ્વમાં ઉર્જાની વધતી જતી માગની પૂર્તિ મોટાભાગે અશ્મિ બળતણ, કોલસો અને પેટ્રોલિયમથી થાય છે. અશ્મિ બળતણના દહનથી સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે અને હવામાં પ્રદૂષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ મુખ્ય ગ્રીનહાઉસ વાયુ છે અને ગ્રીનહાઉસ અસર સર્જે છે. સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડને કારણે એસિડ વર્ષા થાય છે અને એ એસિડ વરસાદને કારણે એ એસિડ વરસાદવાળું પાણી ભૂમિ અને જળસ્ત્રોત ઉપર હાનિકારક નુકસાન કરે છે. તો આ રીતે આપણે પર્યાવરણ પર થતી હાનિકારક અસરો ઘટાડવા માટે અશ્મિ બળતણનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સોલર સેલની કિંમત ઊંચી હોવા છતાં આપણે એનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. એનું કારણ છે સોલર સેલ બનાવવા માટે વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન વપરાય છે અને સોલર પેનલ તૈયાર કરવા માટે સેલનો આંતરિક જોડાણ એટલે એક સોલર સેલને બીજા સોલર સેલ સાથે જોડવા માટે ચાંદીનો ઉપયોગ છે અને એની કિંમત ઊંચી છે. સાથે સાથે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, પરંતુ સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે 0.7 વોટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય છે.
સોલર સેલ અને સોલર પેનલનો કૃત્રિમ સેટેલાઇટ, માર્સ ઓર્બિટર જેવા અવકાશી સાધનો, ઉપરાંત વાયરલેસ ટ્રાન્સમિશન, રેડિયો, ટીવી, રિલે સ્ટેશનો, ટ્રાફિક સિગ્નલ, કેલ્ક્યુલેટર, રમકડાઓ વગેરેની અંદર આ સોલર સેલ છે એનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. સાથે સાથે ઘરેલું વપરાશ માટે સૌર ચેનલોને એટલે કે જે સોલર રૂફટોપ આવે એને આપણે ઘરની છત પર ગોઠવી અને વધારે સૌર ઉર્જાનું શોષણ કરવામાં આવે તો વીજળીનો પણ આપણે બચાવ કરી શકીએ. આથી સોલર સેલનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન છે, ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન હાનિકારક છે. એનું કારણ આપણે જોઈ ગયા મિત્રો કે ન્યુક્લિયર ઉર્જા ઉત્પાદન માટે ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલગ્ન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને એ પ્રક્રિયાની અંદર યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા રેડિયોએક્ટિવ દ્રવ્યનો ઉપયોગ થાય છે. ન્યુક્લિયર સંલગ્ન પ્રક્રિયામાં હાઇડ્રોજનના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. આ દરમિયાન ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક મુક્ત થવાનો ભય રહેલો છે. એટલે ન્યુક્લિયર વિકિરણો જો આકસ્મિક રીતે મુક્ત થાય અને પર્યાવરણમાં ભળે તો સજીવ સૃષ્ટિને પણ નુકસાન કરે. ન્યુક્લિયર બળતણથી પર્યાવરણ પ્રદૂષણ એટલે કે કિરણોત્સર્ગી પ્રદૂષણ, જો એ વિકિરણો લીકેજ થાય તો પર્યાવરણમાં ભળે તો સજીવ સૃષ્ટિને ખૂબ મોટું નુકસાન કરે. રેડિયોએક્ટિવ કચરો મનુષ્ય અન્ય સજીવોના પર્યાવરણ માટે જોખમરૂપ છે, કારણ કે એમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો છે એ મિત્રો જનીન એટલે કે ડીએનએમાં ફેરફાર કરી અને સજીવની અંદર વિકૃતિ લાવે છે. કદાચ તમે જાણતા હશો કે જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લગભગ 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ આવા પરમાણુ બોમ્બ ફેંક્યા, ત્યારે એ પરમાણુ બોમ્બ ફેંક્યા પછી એનો ઘણો બધો એ બંને શહેરો નાશ પામ્યા હતા. સાથે સાથે એના જે કિરણોત્સર્ગની અસર છે એ જાપાનની અંદર અનેક પેઢીઓ સુધી ચાલી હતી અને એના ખોડ ખાપણવાળી સંતતિઓ ઉત્પન્ન થતી હતી. એટલે મિત્રો આ વિકિરણો છે એ એટલા બધા ભયંકર છે કે જેને અસર કરે એ વ્યક્તિને તો નુકસાન કરે જ છે, પણ સાથે સાથે એના ડીએનએ કે એના જનીનોમાં ફેરફાર કરે છે, વિકૃતિ લાવે છે અને એના કારણે એની જે ભાવિ પેઢીઓ જે છે એ પણ આવી વિકૃત ડીએનએવાળી કે જનીનોવાળી અથવા તો ખોડ ખાપણવાળી ઉત્પન્ન થાય છે. એટલે આ એક ખૂબ મોટું નુકસાન છે. સાથે સાથે તે અનિયમિતતા અને મનુષ્યમાં કેન્સર માટે પણ કારણભૂત છે. આથી કહી શકાય કે ન્યુક્લિયર ઉર્જાનું ઉત્પાદન છે એ હાનિકારક છે. તો મિત્રો હવે અહીંયા આપણે આ પ્રકરણ પૂરું થયું છે. તો અહીંયા આપણે જે પ્રશ્નોના જેટલા મુદ્દા કે પ્રશ્નોની ચર્ચા કરી છે એના સવાલ અને જવાબ તમારે લખી દેવાના છે.